દ્વારા બનાવવામાં આવી હતી. એમાં એક ટીમ 80 ફૂટ રોડ ઉપર, એક ટીમ આજે જીઆઈડીસી અને એક ટીમ જુનાગઢની અંદર કાર્યરત હતી. 3 દિવસ પહેલા એક ઈ ઝડપનો ગુનો દાખલ થયેલો હતો. એમાં જે ફરિયાદી હતા એમણે થોડું વર્ણન કરેલું કે ભાઈ બાઇકની અંદર નંબર પ્લેટની અંદર બ્લેક કલરની સેલોટેપ મારેલી હતી અને રેડ કલરનું ટી શર્ટ ને એવું પહેરેલું હતું. એટલે પીસીઆર અથવા અન્ય ટીમો જે કાર્યરત હતી એમાં 2 શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ શ્રીહરિ જીઆઈડીસીની અંદર. એની પાસેથી 5 મોબાઈલ રિકવર કરેલા અને વધુ તપાસ કરતા પોલીસ સ્ટેશન લાવીને તો વધુ 59 મોબાઈલ મેઇનલી એમની એમો એવી હતી કે મંગળવાર, ગુરુવાર અને રવિવારે ચોરી કરવાની. તો મંગળવારે શ્રીહરિ જીઆઈડીસી ની અંદર ચોરી કરેલી હોય તો ગુરુવારે જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને ત્રીજા રવિવારે બીજી જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા. મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા. નદીના કાંઠાની અંદર જે જાળી હોય છે એ જાળીની અંદર પોતે કોઈ રાખતા અને કોઈ પરપ્રાંતીય મજૂર હોય એમને વેચતા લોકો. અત્યારે આજે એમને રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે. આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ લેવામાં આવશે. 59 મોબાઈલ મળી આવેલ છે ને જે બાઇકનો ઉપયોગ કરતા એ પણ રિકવર કરેલ છે. સાહેબ આનો આંકડો વધી શકે છે કે કેટલા કદાચ વધી શકે છે. અને જે બંને આરોપીઓ છે એક કિયાના શોરૂમની અંદર નોકરી કરતો અને બીજો તો એ જીઆઈડીસી ની અંદર જોબ કરતો. એટલે એમને એવું લાગ્યું કે સેલેરી ઓછી છે એટલે આ રસ્તો એમને અપનાવ્યો. બધી છેલ્લા 4 મહિનાથી એ લોકો આ રીતના કરતા હતા. બધી ચીલ ઝડપ છે કે ગ્રુપ પણ છે? એટલે અલગ અલગ છે એમાં. ચોરી ચીલ ઝડપ મજૂરો છૂટે છે એ તો ઉપર લૂંટના આગળ પણ ઘણા રાતના સમયે એ લોકો કરતા. એટલે 9 વાગ્યાથી લઈ અને 11:30 સુધીમાં કોઈ રાત દરી જતા હોય મજૂરો એકલા એમને ટાર્ગેટ બનાવતા. એટલે ચીલ ઝડપ અને મેઇનલી જીઆઈડીસી ની અંદર જ આ લોકો કરતા. 4 જીઆઈડીસી છે: વાવડી, મેટોડા, સાપર અને શ્રીહરિ જીઆઈડીસી.